છે 1857નો એ સમય અંગ્રેજો ભારતની ઉપર ભારત ગુલામીનું એ શાસન ભોગવતા હતા, અંગ્રેજો શાસન કરતા હતા. અને આવા સમયગાળાની વચ્ચે એક 12 વર્ષની દીકરી કે સાહેબ પાણી ભરીને આવતી હોય એની બહેનપણીઓની સાથે, અને આ ઘટના એક અંગ્રેજ અધિકારી જોવે. દીકરી એટલી સુંદર લાગતી હોય, એટલી રૂપાળી હોય, એટલી ખાનદાની હોય અને એટલી ચરિત્રવાન હોય કે એ ચરિત્રનું તેજ એના ચહેરા ઉપરથી ઝળકતું હોય. અને આવા સમયગાળાની વચ્ચે એ અંગ્રેજ અધિકારી દીકરીનો બાવડું પકડે અને એવું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. આટલી સુંદર, આટલી સ્વરૂપવાન દીકરીની સાથે લગ્ન થાય તો આ ખડેલ આભને ટેકા દઈને આવા દીકરાનો જન્મ મારે આંગણે થાય. અને દીકરીનું બાવડું પકડે. દીકરીએ માથા ઉપર 12 વર્ષની ઉંમરે દીકરીએ માથા ઉપર ઓલા 15 લીટર પાણીની ગોળી હતી ને એ રાખી હતી, હાથમાં ગાગર હતી ને હાંડો હતો. એ 15 લીટર ગોળી એક હાથે ઉચકાવીને ફરતી ઓલાને ફેલાને ફેરવીને મારીને તો એને માથાની અંદર હેમરેજ થઈ ગયું ને કેટલું લોહી નીકળી ગયું. એની સાથેના જે સાથીદારો હતા એ માણસને લઈને વયા ગયા. આ દીકરી ધ્રુજતી હતી. હવે ઘરે આવી અને ઘરે આવીને એના પિતાશ્રીની સામે રડવા મળી. એના પિતાશ્રીએ પૂછ્યું, બેટા કેમ રડો છો? આ 12 વર્ષની ઉંમરમાં તમારી આંખમાંથી મેં ક્યારેય આંસુ નથી જોયું, તમારી માતાની હાજરી નથી, છતાંય તમે ઘરને બહુ સરસ રીતે જવાબદારીઓથી નિભાવ્યું છે, આજે કેમ તમે રડો છો? અને ત્યારે 12 વર્ષની દીકરી એવું કહે છે કે પિતાશ્રી, આજ સુધી તમારા સિવાય મને કોઈ પરપુરુષનો સ્પર્શ નથી થયો, પણ આજે પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને એણે મારું બાવડું પકડ્યું હતું. પિતાશ્રી, આપની પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને ઝેર આપો, મારે મરી જવું છે, અને કાં તો મારે એને મારી નાખવો છે. મારા સગપણ તમે જેની સાથે નક્કી કરી નાખ્યા. 1857નો સમય, અને એ સમયની અંદર સગપણ નાનપણથી થતા. એ દીકરીના 12 વર્ષની દીકરી 17 વર્ષનો નાનકો કે જેની સાથે એના સગપણ કરી નાખ્યા હતા. પિતાશ્રી, તમે નાનકાને સંદેશો મોકલાવો, જો એંડા કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ભરમંડપની અંદર ઓઢાડવા આવે. અને ઇતિહાસ તમારી મારી દ્રષ્ટિએ સાક્ષી છે કે ગોરા અંગ્રેજ અધિકારીને 17 વર્ષના નાનકાએ એને માર્યો હતો. એના લોહીની અંદર એ દીકરીની ચૂંદડી ડૂબોડી હતી અને પછી ભરમંડપની અંદર એને ઓઢાડી હતી. આ વાતથી મારે એમને એ પૂછવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પરપુરુષ મારો આમ કરી આમ સ્પર્શ કરે તો મારાથી જીવાય નહીં, તો આજે 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે ને? પડે. ન પડે આવું તો હું નથી માનતી. બેનપણીઓ તને એમ કે આ કરાય તો બહુ સારું, પણ માય એવું કહેતી હોય ને કે આ ન કરાય, આ નહીં સારું, તે દિવસે એને એટલી તો ખબર પડતી હોય. એને કદાચ ખબર ન પડતી, એની બુદ્ધિ કામ ન કરતી હોય, પણ અંદર બેઠેલો ઈશ્વર છે ને એને એવું કે બેનપણી તને ખોટા માર્ગે દોરી જાય છે. આ સમાજની અંદરના સોશિયલ મીડિયા તને ખોટા માર્ગે દોરી જાય છે. આ ખોટું છે જે છે એ, પણ સાચું છે ને એ તારે ઘરની અંદર છે. તું એક વખત તો જો. એને તમે વીંટી આપો તો એ વીંટી સાચી છે ખોટી ન ઓળખી શકે, પણ પોતાનો માર્ગ કયો છે આ તો એ ઓળખી શકે ને. તમે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પસાર થાવ ને, આખા 700 શ્લોક તમે ન સાંભળો તો ચાલે, પણ એની અંદર મૂળ 3 વાત છે ને એ તમારે મારી યાદ રાખવા જેવી છે. સૌથી પહેલી વાત, ગીતાજીના સિદ્ધાંત 3 જીવનમાં ઉતારવા જેવા છે. બાકી ગીતાજીનો સાર અને કાળનો માર બધાને કામ લાગે. તમે ન ઈચ્છો ને છતાંય કામ લાગે. સૌથી પહેલી વાત ગીતાજીની કે હું કોણ છું ને એને ઓળખો. મારો સમાજ કોણ છે, મારા મા બાપ કોણ છે, હું શું છું? તો કે હું સામાન્ય વ્યક્તિ નથી, હું તો ખમીરવાલ સમાજની એક દીકરી છું, એને પુત્ર વધુ છું, કે એને હું આખા સમાજને મારાથી ઉજળો છે આવી વ્યક્તિત્વ છું. બીજી વાત કે હું ક્યાં જાઉં છું. પહેલાંનો સમય એક એવો હતો બેટા કે ઘરની અંદર ઉમરા હતા તો ઠેસ વાગતી એમ કરે, એમ ઉમરામાં તમે જાઓ ને તો એ ઉમરું તમને પૂછે કે તમે ક્યાં જાઓ છો. જ્યાં જાઓ છો એ બરાબર તો છે ને, જ્યાં જાઓ છો એ ઘર તો બધાને ખબર છે ને. અત્યારે ઉમરા વયા ગયા એટલે તમને કોઈક પૂછે ને ક્યાં જાઓ છો એટલે તરત એમ થાય કે આ બાને એક જ કામ. એમાંય ઘરની અંદર ગઢા સાસુ રહેતા હોય ને, સાસુના સાસુ, અને એ તમને એમ પૂછે ને કઈ બાજુ, આ બાને કાંઈ કામ નહીં. સવારથી સાંજ સુધીમાં હું ઘરની બહાર જેટલી વખત જાવ એટલી વખત પૂછે, સમજજો. પણ એ તમને પૂછે ને તમને અંદરથી કઠે શું કામ એને ખબર છે? તમે ખોટા રસ્તે જાઓ છો. બાકી તમે સાચા જ રસ્તે જાઓ છો. બાની પાસે બેહોની બા જ ઓલા વિમળા માસી છે ને એની પાસે ગઈ હતી, બા હંસાબેનને ત્યાં બાજરાનો લોટ અંબાવા ગઈ હતી. હરખથી તમે ન કહો, પણ તો તમને એમ થાય કે ટક કરે છે, તમને ગમતું નથી. અને ભાગવદ્ ગીતાની 3જી વાત કે હું જે જગ્યા ઉપર છું એ જગ્યા બરોબર તો છે કે નહીં. મા બાપને એમ હોય કે મારી દીકરી ગાર્ડનમાં નથી ગઈ, મારી દીકરી કોલેજની અંદર ગઈ છે, પણ તમને ખબર છો કોલેજ બરોબર છે કે ગાર્ડન બરોબર છે? મેં તો આસપાસના કેટલાય મ્યુનિસિપલ ગાર્ડન જોયા છે કે જેની અંદર ઓલાને ચપ્પલ પહેરવાની ખબર ન પડતી હોય, પણ એ છોકરી છે ને એને ખોળામાં લાંબી થઈને સરસ મજાની હોતી હોય.
એટલે ભાઈ ચપ્પલ તો હારા પહેરે ને જેથી મળવા આવી છો તેથી અંદરથી તેને હરખ રહે કે ના ના મેં જે પાત્રને સિલેક્ટ કર્યું છે એ પાત્ર બરોબર તો છે એમ. ન વાળની અંદર ખબર પડતી હોય, અહીં એટલે સુધી વાળા લાંબા થઈ ગયા હોય. ક્લિનિક પ્લસ શેમ્પુ એની હાટું જ કંપની બનાવતા હશે. પગની અંદર તો કે ન ચપ્પલ પહેરવાની ખબર હોય, નખ તો કે લાંબા લાંબા થઈ ગયા હોય, કાનની અંદર તો કે કડિયું પહેરવાની, હાથની અંદર મોટા આવડા મોટા લટકાવ્યા હોય. મારી બિલકુલ ના નથી, તમે જે સમાજમાંથી આવો છો એ સમાજને રિપ્રેઝેન્ટ કરો છો ઓકે, પણ હાવ આવારા ગર્દી, હાવ લુખા ગર્દી અને દીકરીઓને તમને એમ થાય કે આની અંદર આપણે એને પડાવી લઈએ. એની દીકરીઓ બેઠી છે ને એટલે સૌથી મજાની મારે વાત તમને કેવું છે. તમે બેટા દીકરી છો, કેટલી વર્ષની ઉંમર હશે? 11 વર્ષની, 13 વર્ષની, ઓકે. તમારી પાસે એક હાથની અંદર, તમારા હાથમાં ઘીની બોટલ છે, સમજજો. તમારી હાથની પાણીની બોટલ હોય ને એવડી સાઇઝમાં ઘીની બોટલ છે, અને અહીંયા કોઈ ઊભું છે એની પાસે પાણીની બોટલ છે, એવડી જ બોટલ. તમને એમ કહો કે એમ કે ફેરબદલ કરવી, તમે હા પાડો કે ના પાડો? અદલા બદલી કરવી પાણીની બોટલને ઘીની બોટલમાં, હા પાડો કે ના પાડો? શું કામ એને? તમને ખબર છે કે તમારા હાથમાં છે ને એની કિંમત વધારે છે, બોલો હા કે ના? તમને એ ખબર છે કે એના હાથની અંદર પાણીની બોટલ છે, એની કિંમત એટલી બધી નથી, અથવા તો આપણા છે ને એની કરતાં એની કિંમત ઓછી છે, બોલો હા કે ના? આના માધ્યમથી મારે આપને કેવું છે કે જ્યારે જીવનની સોંપણી કરવાની હોય ને તે દિવસે તમને ખબર પડવી જોઈએ કે આપણે હોનું છીએ અને ચાંદીમાં ન ખપી જઈએ એમ. આપણે હોનું છીએ અને લોઢામાં ન ખપી જઈએ એમ. આ બહુ મહત્વની વાત છે, કારણ કે એક વખત જેથી ઠેકડો મારી દો ને પછી એમ બારું નથી નીકળતું, પગથિયા જોઈ, કોકનો હાથ જોઈ. હવે તમે સમજો, હું દીકરી હોય, આગળ ખાડો છે, પાછળ મારા મા બાપ છે, એને ખબર છે કે આ ખાડામાં પડશે, નહીં ઉતરે, આ ધડાધડ પડશે. સામે સમાજ લોભાવણો હોય, આવી જા, અરે કાંઈ ન થાય, આવા તો અમે ઠેકડા માર્યા છે, આવી જ જા. એટલે મંદિરથી ડાબુ મગજ એમ કે બરોબર છે, એ કે નહીં સાચું છે. પાછળથી મા બાપ હાથ પકડીને કહે છે કે ત્યાં ન જવાય, મરી જાય, પડી જાય, વાગી જાય, છોલાઈ જાય. પણ એ મા બાપ એ સમયમાં હાચા લાગે, કારણ કે એ સમય એવો છે કે જ્યારે તમે સમજી ન શકો જાતને, અને જેવો પગ મૂકે ને ઠેકડો મારીએ ને પગ એકાદો ભાંગી જાય, ગોઠણ છોલાઈ જાય, તેથી સમજાય કે મા બાપ હારા હતા, મા બાપ હાચા હતા. પણ તેથી આ સમાજ ઊભો કરવા માટે નથી આવતો. 1000 વખત પડો ને તો એ જાતે જ ઊભો થવું પડે. છોલાયેલા હોય ને તો જાતને સાંત્વના દેવી પડે, ભાઈ હમણાં સારું થઈ જાય. પણ પછી દાદર ચડીને મા બાપ સુધી પહોંચવું ને એ બહુ અઘરી સાંકળ હોય, એ પછી મા બાપ સુધી પહોંચાતું નથી. અને 22 વર્ષે જેણે તમને આમ હાથમાં હાંચવા હોય ને પછી બાપ એમ કે મારા માટે તું આજથી કાયમીને માટે મરી ગઈ છો, આ એ કહી શકે છે હૃદયની અંદરથી. હજી એ બાપ તરીકે તમે જ્યારે અંદર છો ને તો એ ક્યારેય તેમને ભૂસાતું નથી, કારણ કે દીકરીને સૌથી વધારે એના જીવનની અંદર કોઈ વાલું પાત્ર હોય ને તો મા તો પછી આવે, દાદા તો પછી આવે, બાઈ પછી આવે, પણ સૌથી કોઈ વધારે પાત્ર વાલું હોય ને તો એનું નામ બાપ છે, એનું નામ પપ્પા છે. એ સૌથી વધારે એના વાલા હોય. અને નાનપણથી કદાચ મમ્મી પ્રવાસમાં જવાની ના પાડે, પણ પપ્પાને એમ કહે ને કે પપ્પા 2 દિવસનો પ્રવાસ છે, તમે જવા દો ને. પપ્પા તો ખાલી એવું જ કે બોલો કે બેટા કેદી ફી ભરવાની છે અને કેટલી ભરવાની છે, વાપરવા કેટલા જોઈએ. પપ્પાએ ક્યારે ના પાડી જ નથી, કારણ કે પપ્પાને ખબર છે 25 વર્ષની ઉંમરે એ જ્યારે સાસરે જશે ને એને કોકને પૂછવું પડશે, અને એને કોક ના પાડશે ને ત્યારે એને બહુ દુઃખ થશે. મારી દીકરીને અત્યારે મારાથી દુઃખ ન અપાય. અને દીકરીને પૂછે ને કે બેટા સાંજ ગમે કે પપ્પા, સાંજ ગમે કે પપ્પા, એને પપ્પા સૌથી વધારે વાલા, છતાં એ શું કહેશે ખબર? મને સાંજ ગમે. કારણ કે પપ્પા રમકડું લઈને આવે, પણ આ સાંજ આખી મારા પપ્પાને લઈને આવે. આટલો બધો પ્રેમ છે, આટલો બધો વાલ છે, આટલો બધો સ્નેહ છે. અને દીકરી જ્યારે નાની હોય ને, એક એના માતૃશ્રી કોઈક સમાજમાંથી કોઈ વ્યક્તિ એવું કે તું બેટા તારો જન્મ થયો ને, તું નાની હતી ને ત્યારે તારા મમ્મી છે ને માંડ બચ્યા છે, માંડ. કદાચ એ રહેત ને કાં તો તું રહેતા, ડૉક્ટરે ના પાડી દીધી હતી કે નહીં બચે, પણ છતાં ઈશ્વરની કૃપા, માતાજીની કૃપા કે બચી ગઈ. અને દીકરી 7 વર્ષની હોય ને એની માતાને પૂછે, હે મમ્મી, ઓલા કાકી વાત કરે એ સાચી વાત છે, તું માંડ બચી છો? એટલે એને માં કે હા બેટા હું માંડ બચી છું, પણ અત્યારે મને કાંઈ નથી થયું. પણ હે બેટા અત્યારે હું મરી જાઉં તો? અને 7 વર્ષની દીકરીને એમ કે માં તું ન જીવ ને તો હુંય મરી જાઉં, મારે જીવવું નથી. પણ આ 7 વર્ષની ઉંમરમાં 22 વર્ષની ઉંમર થાય, 23 વર્ષની ઉંમર થાય કે 25 વર્ષની ઉંમર થાય ને માં એવું કે બેટા હું નહીં જીવી શકું, તો એમ કે ના મારે જે કરવું એ જ સાચું, મારે મારી રીતે નિર્ણય લેવાનો હક છે. આ સંવિધાન તમને 18, 20, 22, 21 વર્ષની ઉંમરે તમને હક હિસ્સા આપે. પણ મા બાપ અમુકમાં ના પાડતા હોય ને તો એ કારણથી ના પાડતા હોય. તમે મેં તો હું 20-25 દિવાળીઓ જોઈ હોય, વધી 30 દિવાળી જોઈ. આપણને સમાજના ક્યારેય તે ચહેરાની ઓળખ નથી, પણ આ મા બાપ જેટલા પણ બેઠા છે, વડીલો જેટલા બેઠા છે ને, એણે 50, 60, 70 દિવાળીઓ જોઈ છે. અને એટલા માટે તમને એવું કહે છે કે ઘર આપણા માટે શૂટ ન થાય. તમે નાનપણથી મોજથી ઉછરા છો, તમે મોજથી કિલ્લોલ કર્યું છે,
એ પરિવાર, એ રૂઢિ, એ સમાજ, એ પરંપરા, એ સંસ્કૃતિ, એ ખાણીપીણી, એ પહેરવેશ ક્યારેય તમારે મારે મેચ ન થાય. તમે કોઈ દિવસ અહીંયા માથે ન ઓઢ્યું હોય અને અમુક સમાજની અંદર તમે હરખથી જાઓ અને ત્યાં આખે આખું આમ કરી આમ મોઢું પેક કરવાનું હોય ને માથે ખાલી આમ આટલું જ આંખું દેખાતી હોય, ભાઈ કેમ રહેવાય? રહેવાય કેમ? જે ઘરની અંદર તમે ગાય માતાની પૂજા કરી હોય, આગળ મારે એવું મને એમ થાય છે કે મારે નથી બોલવું, કે જે ઘરની અંદર ગાયનું આટલું માન ન હોય, મને એમ થાય કે તમારી ઘરની અંદર રહેવાય કેમ? જે મા બાપે તમારી પથારી હોય ને, મહેમાન આવ્યા હોય અને તમે જે એક જગ્યાએ સૂતા હોય ને તમારી પથારી બદલી નાખી હોય ને તોય તમને એમ થાય કે આખી રાત ઊંઘ ન આવી, એટલે મહેમાનને મારી જગ્યા દઈ દેવી હતી. તારે તમારી પથારી ખાલી બદલે છે ને ઘરની અંદર ને અંદર, છતાંય ઊંઘ નથી આવતી. જ્યારે ઘર બદલી જાય, આસપાસનું વાતાવરણ બદલી જાય, આ બધાની વચ્ચે તમને જ્યાં સ્ત્રી છો, જ્યાં દીકરી છો, જે સમાજની અંદર તમારી સમાજ પૂજા કરતો હોય, પણ જે જગ્યાએ તમે જાઓ ને તમને તલ ભારનું માન ન મળતું હોય, મને એમ થાય ખાખી જિંદગી બાપની ઘરે આખે આખી કુમાર અવસ્થા કાઢી નખાય. દુનિયાની અંદર કેટલી દીકરીઓ એવી છે કે લગ્ન નથી કર્યા પણ આજે તમે ગામની અંદર જાઓ ને તો એ પાળિયા થઈને પૂજાય છે, કારણ કે સમાજ માટે, રાષ્ટ્ર માટે અને એવા બલિદાન આપ્યા છે. તમે સરદાર વલ્લભભાઈ પટેલથી પરિચય લેશો. એના દીકરી મણિબેન 7 વર્ષના હતા, આટલા એવા, માતૃશ્રી હાજર નહોતા અને પિતાશ્રીને ભણવા માટે એને વિદેશ બેરિસ્ટર લંડન જવું હતું, એને બેરિસ્ટર બનવા માટે. 7 જ વર્ષના દીકરી હતા, હોસ્ટેલની અંદર રહીને ભણ્યા છે, અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલના કોઈ નજીકના સગા સંબંધી હોય અથવા તો એના નજીકના કોઈ મિત્ર હોય એમના ઘરે રહીને ભણ્યા છે. પણ તમારે મારે અત્યારે કોઈ એવું પૂછે કે રોલ મોડલ કોને કહેવાય, તો મણિબેનના જીવનનું ઉદાહરણ આપજો કે મણિબેન જેવું મારે બનવું છે. એટલા માટે કે મણિબેન એક એવું વ્યક્તિત્વ હતું કે એના ચહેરા ઉપર, એના પહેરવેશની અંદર, એના સમર્પણ પ્રત્યે, દેશ પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે એટલી બધી લાગણી હતી કે પોતે નાનપણથી CBSEમાં ભણેલા, ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા, છતાંય આજે તમે મણિબેનનો ફોટો જુઓ ને તો તમને સાદગીથી વિશેષનું કોઈ તમને ઉદાહરણ ન મળે. ચરિત્ર કોને કહેવાય મણિબેન પાસે તમને શીખવા મળે. દીકરી હોસ્ટેલમાં મૂકીને આવ્યો ને તો 5 દી 15 દી સુધી તો ઊંઘ ન આવે કે ન્યા શું થાય. ને વંડિયું નાની હોય ને તો હજી એને મારે કેવું પડશે ઓલાને કે આટલી વંડિયું તો મારી દીકરીઓ કેદું ઠેકી જાય, એટલે હજી આને કાં તો ઊંચી કરો ને કાં તો એની માથે કાંટાવાળી વાડ ન ખાઓ. દીકરી હોસ્ટેલમાં ભણતી હોય છતાંય મા બાપની ચિંતા રહેતી હોય તો મારે આપને એ કહેવું છે કે તમે ખાલી મા બાપને એટલું કહેજો કે અમે પાટીદાર છીએ, અમે તમારા અંશ જ છીએ, અમે તમારો વંશ છીએ અને તમારું જેટલું સમાજમાં નામ છે ને એના કરતાં અનેક ગણું નામ અમે તમારું ને અમારું બેયનું કંડારશું. અમારી ઉપર તમને જરીકે વોચ રાખ્યા જેવી નથી, કારણ કે તમે ઘરને આંગણે 12, 13, 14 વર્ષના ઉંમરના થાવ ને એટલે મા બાપને રાતની ઊંઘ ઉડી જાય, કારણ કે સમાજની વચ્ચે તમને એને ફૂલ જેવા બનાવીને મૂક્યા છે અને સમાજ આજે કૂચડવા માટે જ ઊભો છે. પણ ચોક્કસ મારા મંચના માધ્યમથી એટલું કહેવું છે કે દીકરીને ઉગતા સૂરજ જેવી શાંત બનાવો, પણ દીકરીને બપોરે મધ્યાહન જેવી એવી ધગધગતી બનાવો કે તમારે મારી સામે આમ કોકને આંખ માંડીને જોવું હોય ને તો બપોરના સૂરજને તમે જોઈ શકો, ન જોવાય તો એ આપણી દીકરીને પણ કોક આંખ માંડીને જોઈ ન શકે. આજે કેટલી હમણાં 2-4 દિવસ પહેલાં ન્યૂઝપેપરની અંદર વાંચ્યું, કેટલી બધી સંસ્થાઓ એવી છે કે તમને એમ થાય કે સંસ્થા બહુ સારી છે, વર્ષોથી જ કાર્યરત છે, હું ત્યાં મૂકી આવું, મારી દીકરી ભણશે, સમાજની વચ્ચે કંઈક નામ કરશે, પણ એ સંસ્થાની અંદર વડાઓ 50, 65, 45 વર્ષની ઉંમરના વડાઓ, એને ક્યારેક એમ થાય કે દીકરીને છેડતી કરવી, તો સાહેબ દીકરી સુરક્ષિત ક્યાં છે? તમે હું જે સમાજની વાતો કરીએ છીએ, એક તમે હું કે જેની ઉપર ગર્વ કરીએ છીએ કે આ મારો સમાજ છે, પણ આજે દીકરી ઘરના 4 દિવાલના કોર્નર સિવાય દુનિયાના એક પણ ઠેકાણે એ ક્યાંય રીતે સુરક્ષિત નથી. અને દીકરીને પૂછવામાં આવે કે તું તારી ઓળખ આપ, તું કોણ છો? અને તે દિવસે દીકરી એવું કે હું મને શક્તિ કહું કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મને શક્તિ કહું કે ભક્તિ, હું બંને રૂપે ધારદાર છું. મારા ગમતા લોકોની સામે સાવ મીણ જેવી અને અણગમતાની સામે તેજ તલવાર છું. મને બીક ન બતાવો આફતોની, હું શિરે સત્યને ધરનારી નાર છું. હા છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું, કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું ઓઢનાર છું. હું સાવ ચૂપ છું મારા વડીલો અને મારા ઘરના મોટેરાઓની સામે, પણ જો થયું વસ્ત્રાહરણ તો આખે હસ્તિનાપુરને હું ધ્રુજાવનાર છું. હું છું ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે પાયલોટ અને અંગે ખંતીલી ખાખીની હું ધરનાર છું. અંકિતા મને વિષ આપો કે ઝેર કે અમૃત હું ફેર પડે, હું રોજ પીનાર છું. આજે પણ સમાજની અવળી નજરથી દીકરી નથી બચી શકતી. આજે પણ સમાજને ગલ્લા ઉપર બેઠેલા કોઈ સિટી મારીને જાય છે, દીકરી કાંઈ નથી કરી શકતી. અને ઘરે આવે ને કોઈ એમ કહે ને કે બોલો દીકરો રોજ મારે વાહે પડી ગયો છે, રોજ હું ત્યાંથી હાલું એટલે મા વળી એવી શિખામણ આપે કે તારે તો એ રસ્તા ઉપરથી ન જવાય, તારે રસ્તો બદલીને જવાય. આ મા તરીકે તમે ભૂલ કરી રહ્યા છો. દીકરીને એવું કહેજો કે એક વખત 2 ગાળ દઈએ જા,
તને બે સીટી મારી જાય છે ભાઈ, તો એને કાંઈ શરમ નથી આવતી, તો તું સમાજની વચ્ચે એક વખત એનો પ્રતિસાદ તો આપ. તું નહીં બોલ ને તો તારી જેવી સમાજમાં કેટલી દીકરીઓ એવી છે કે એને દાબી દાબીને રહેવું પડશે. અને આજે પણ કોઈ પુરુષ આમ કરી આમ અડીને જાય કે ટચ કરીને થાય ને તમારા મારા રૂવાડા ઊભા થઈ જવા જોઈએ તો જ આપણે પાણીદાર પાટીદારના સંતાન. બાકી આપણને કેટલાય અડીને વયા જ આપણને ફેર ન પડતો હોય સાહેબ, આપણે આ કેટેગરીના માણસો જ ન કહેવાય. અને બે વખત એમ લાગે ને કે એ પોતાની દ્રષ્ટિથી કે પોતાને અડવા ખાતર અડીને ગયો છે, પોતે ઈચ્છતો તો નહીં અડીને ગયો છે. એક વખત સમાજની અંદર પડતાર કરતો તારથી અડાય હેનો એ જાહેરમાં બોલો એક વખત નથી હે ને બોલતા. રાત્રે 2 વાગે ટ્રાવેલિંગ મારે કરવું પડે છે. બની શકે કે કોચની સામે મારો 56 નંબરની સીટ આવી હોય ને તો સામે 58 નંબરની સીટ વાળો હારો ન આવે, એ સામું જોતો હોય. પણ એને એક વખત ઝાટકી મારીને કહો ને તો ડબ્બાની અંદર બેઠેલા 75 સીટ હોય ને બધાને ખબર પડી જાય કે હા 58 નંબરની સામું જોયા જેવું નથી. સમાજ હું તો એમ કહું તમને આવી રીતે જ ઓળખવો જોઈએ. તમારે સામું હું જોઈને જાય, તમને ઘોરીને હું જોઈને જાય.